નવસારી શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને રસ્તાઓ પરના દબાણને દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વ્યસ્ત વિસ્તારોમાં રસ્તા અને જાહેર જગ્યાઓ પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરી ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર સક્રિય બન્યું છે. નવસારી શહેરના ટેકનિકલ શાળા નજીક અને લુમસીકુઈ માર્ગ પર રસ્તાની આસપાસ થયેલા દબાણો સામે ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણો દૂર થતાં માર્ગ પહોળો થવાની સાથે વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળવાની શક્યતા છે. નવસારી ઐતિહાસિક શહેરમાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને તંત્ર દ્વારા અનેક સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને વ્યસ્ત માર્ગો પર અડચણરૂપ દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા રાખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તંત્રની આ કાર્યવાહીથી જાહેર માર્ગો પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જો કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે માત્ર દબાણ હટાવવાની કાર્યવાહી પૂરતી નથી, પરંતુ ભવિષ્યમાં ફરીથી દબાણ ન થાય તે માટે નિયમિત દેખરેખ અને કડક અમલ પણ જરૂરી બન્યો છે.